કન્વીનર હાર્દિક પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે। જે પ્રમાણે હંમેશા રાજકારણથી દૂર રહીશ, ક્યારે ચૂંટણી નહીં લડું તેવું નિવેદન આપતા હાર્દિક પટેલે કહ્યું છે કે હું ચૂંટણી લડીશ। જે પ્રમાણે હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પાસ કન્વીનર હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે તે ચૂંટણી લડશે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા ગઈકાલે જ કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે, ત્યારે હંમેશા સમાચારોમાં અગ્રેસર મંતવ્ય ન્યૂઝ રહ્યું છે અને ફરી એકવાર સાબિત પણ થઈ ગયું છે। પાસ કન્વીનર હાર્દિક પટેલે જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણી લડે છે। ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનને લઈને ચર્ચામાં આવેલો હાર્દિક પટેલ છે અનેક ઉપવાસ આંદોલન કરી ચૂક્યો છે, અનેક રેલીઓ યોજી ચૂક્યો છે, ત્યારે રાજકારણમાં હવે તે પ્રવેશ પહેલા જ કરી રહ્યો છે, પરંતુ હવે કરી રહ્યો છે। પાસ કન્વીનર મનોજ પનારા આપણી સાથે જોડાઈ ગયા છે। જી મનોજજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ જી, પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ચૂંટણી લડશે। આ સંદર્ભે આપનું શું કહેવું છે? ચોક્કસ જે પ્રકારે અમે 3.5 વર્ષથી આંદોલન કરી રહ્યા હતા અને જે પ્રકારે ફલશ્રુતિ રૂપે આખા પાટીદાર સમાજ નહીં પરંતુ ભારતના સુવર્ણ સમાજને જ્યારે આ સરકારને 10% અનામત આપવાની ફરજ પડી છે, એ અમારા આંદોલનના કારણે પડી છે અને અમે બધા જ સમાજના આગેવાનો અને લીડરો અને આંદોલનકારીઓ ઈચ્છીએ છીએ કે હાર્દિક પટેલ હવે સિસ્ટમમાં ઘૂસે અને કે રાજકીય પાર્ટીમાંથી કોઈ પણ પાર્ટીમાંથી ઇલેક્શન લડે અને સંસદમાં જાય અને જેથી કરીને જે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, જે સિસ્ટમની સામે અમે લડતા હતા, એ સિસ્ટમમાં પોતે ઘૂસીને સિસ્ટમમાં સુધારો કરે અને આવતા દિવસોમાં ખેડૂતો, ગરીબો અને જે નાના માણસો છે, ગામડામાં રહેતા લોકો છે, એના માટે વધુ કામ કરે એવી અપેક્ષા અમારા બધાની છે। જી ચોક્કસથી, જે પ્રમાણે આપે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં તેઓ આગળ આવવાના છે ને કોઈ પક્ષ તરફથી તેઓ લડવાના છે કે શું, તે સંદર્ભે માહિતી છે કે નહીં? એ આવતા દિવસોમાં બીજી વખત અમે ડિક્લેરેશન કરશું, પરંતુ ઇલેક્શન લડશે એટલી વાત ચોક્કસ છે। 2019ના ઇલેક્શનમાં હાર્દિક પટેલ ઇલેક્શન લડશે એટલી વાત ક્લિયર છે। કયા પક્ષમાંથી કયા જગ્યા ઉપરથી લડશે એ આવતા દિવસોમાં અમે નક્કી કરશું, પરંતુ ઇલેક્શન લડશે એટલું નક્કી છે। જી, અત્યાર સુધી વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ હંમેશા કહેતા રહ્યા છે કે હું ક્યારે પણ ચૂંટણી નહીં લડું, પરંતુ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ને ત્યારે આ પ્રકારનું જ્યારે નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે શું અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણી પણ આવી ચૂકી હતી, ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ સંદર્ભે કેમ વિચારવામાં આવ્યું કે સિસ્ટમમાં જઈને લડવું છે? તમારું અધૂરું વાક્ય છે। હાર્દિક પટેલ એમ કીધું હતું કે જ્યાં સુધી સમાજને હું ન્યાય નહીં અપાવું ત્યાં સુધી હું ઇલેક્શન નહીં લડું, એટલે કે સમાજને અનામત નહીં અપાવું ત્યાં સુધી હું કોઈ રાજકીય પાર્ટી જોઈન્ટ નહીં કરું અને ઇલેક્શન નહીં લડું, પરંતુ 10% અનામત સમાજને મળી છે એટલા માટે હવે સિસ્ટમમાં અથવા તો રાજકારણમાં જવામાં અમને કોઈને વાંધો નથી, સમાજને પણ વાંધો નથી ને અમે તો બધા ઈચ્છીએ છીએ કે હાર્દિક પટેલ રાજકારણમાં જાય, સંસદ સભ્ય બને, આ દેશમાં મિનિસ્ટ્રીમાં જાય અને દેશનું ભલું કરે, લોકોનું ભલું કરે અને સમાજનું ભલું કરે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ગઈકાલે જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે હાર્દિક પટેલ છે લોકસભાની ચૂંટણી લડી શકે છે। આ સંદર્ભે આપનું શું કહેવું છે? ચોક્કસ મંતવ્ય ન્યૂઝનો અહેવાલ સાચો હતો અને ચોક્કસ હાર્દિક પટેલ ચૂંટણી લડશે ને હું તો એવું ઈચ્છું છું કે દેશના બુદ્ધિજીવી યુવાનોએ દેશની રાજનીતિમાં જવું જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ અને દેશના ભલા માટે પોતાનું યોગ્ય શક્તિ, યોગ્ય બુદ્ધિ વાપરવી જોઈએ। જી ચોક્કસથી મનોજજી, મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ તમારો આભાર। તો જે પ્રમાણે પાસ કન્વીનર મનોજ પનારા છે આપણી સાથે જોડાયા હતા, તેમનું કહેવું છે કે અત્યાર સુધી હાર્દિક પટેલે નિવેદન એવું કર્યું હતું કે જ્યાં સુધી સમાજને ન્યાય નહીં મળે, અનામત નહીં મળે ત્યાં સુધી રાજકારણમાં નહીં પ્રવેશું। જ્યારે 10% અનામતની વાત થઈ ચૂકી છે, ત્યારે હવે હાર્દિક પટેલ રાજકારણમાં પ્રવેશશે અને ક્યાંક બુદ્ધિજીવી યુવાઓ છે તેમણે રાજકારણમાં પ્રવેશ કરવાની જરૂર છે તેવું પણ મનોજ પનારાનું કહેવું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ છે તે ફરી એકવાર અગ્રેસર સાબિત થયું છે। હાર્દિકના ચૂંટણી લડવાના સમાચાર ગઈકાલે જ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને આજે હાર્દિક પટેલે ખુદ નિવેદન આપ્યું છે કે તે લોકસભાની ચૂંટણી લડશે। જો કે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, કયા પક્ષથી ચૂંટણી લડવાના છે તે સંદર્ભે હજુ નક્કી નથી કર્યું ને ત્યારબાદ જે પાસ કન્વીનર છે ભેગા થઈને નક્કી કરશે અને ત્યારબાદ હાર્દિક પટેલ તેની પણ જાહેરાત કરી શકે છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે હાર્દિક પટેલ છે એ ખૂબ જ જાણીતો ચહેરો બની ચૂક્યો છે। યુવા વર્ગ છે તેને પણ પોતાની તરફ આકર્ષી લીધો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે લોકસભાની ચૂંટણીમાં કેટલું કાઠું કાઢે છે।
સૌથી મહત્વનો સવાલ તો અત્યારે અહીંયા એ જ બની રહ્યા છે કે હાર્દિક પટેલ છે કયા પક્ષથી ચૂંટણી લડશે। હંમેશા હાર્દિક પટેલ છે તેને કોંગ્રેસનો એજન્ટ ગણવામાં આવ્યો છે। રાહુલ ગાંધી સાથે પણ તેને મુલાકાત કરી ચૂક્યો છે। ત્યારે હવે કોંગ્રેસ સાથે જોડાણ કરે છે કે પછી હંમેશા સરકારને આડે હાથ લેતો શું કરવામાં આવે છે। ત્યારે બીજેપીના નેતા રેશમા પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। રેશમાજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાર્દિક પટેલે જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણી લડશે। અત્યાર સુધી ક્યાંક એવું હતું કે સિસ્ટમમાં રહીને હવે લડવાનો વારો આવી ગયો છે એવું પાસ કરીનેનું કહેવું છે। આ સંદર્ભે આપ શું કહેશો? જો રાજનીતિ તો પહેલેથી કરે જ છે, બધા ડાયરેક્ટ કરતા હતા, કોઈ ઇનડાયરેક્ટ કરતા હતા, તો અહીંયા કોઈ એવું કોઈ ઓબ્જેક્શનેબલ વાત જ નથી। ઠીક છે, સારું છે, ખુલીને રાજનીતિ કરશે, ડાયરેક્ટ રાજનીતિ કરશે। અમે પણ એ જ કહી રહ્યા હતા ને કે 2017ની ઇલેક્શનમાં કે કોઈ ખુલીને રાજનીતિ કરવી જોઈએ। એમને કોંગ્રેસ પક્ષને ટેકો આપવાનો કોઈ મતલબ નહીં, આંદોલનકારીઓએ પણ રાજનીતિમાં જવું જોઈએ। તો એના કારણે તો પાસમાં ડિસ્પ્યુટ થયા હતા અને ઘણા બધા બીજા પણ કારણો હતા। એટલે કહેવાનો મતલબ કે જે અત્યાર સુધી પરોક્ષ રીતે કાર્ય કરી રહ્યા હતા, જે વિરોધ પક્ષને કે અન્ય ભારતીય જનતા પાર્ટીના અપોઝિટ પક્ષને કામ જે કરી રહ્યા હતા એ ખુલીને કરશે તો સારી વાત છે। હું વધાવું છું એમના નિર્ણયને અને આશા વ્યક્ત કરું છું કે હવે ખુલીને રાજનીતિ કરે, કારણ કે પીઠ પાછળની રાજનીતિનો કોઈ મતલબ નથી। છેલ્લે સરવાળે સમાજને નુકસાન જ ભોગવવું પડે છે। જી રેશમાજી, શું લાગી રહ્યું છે, કોંગ્રેસની સાથે જોડાઈને લોકસભાની ચૂંટણી લડશે કે પછી અપક્ષ ઉમેદવારી નોંધાવશે? હવે એ તો કઈ કહી ના શકું કે એમને કઈ રીતે રાજનીતિ કરશે, પણ કોઈ પણ પ્રકારે રાજનીતિ કરે, ખુલીને રાજનીતિ કરશે તો સારું કહેવાય। અમારો પણ એ જ વિરોધ હતો કે ભાઈ રાજનીતિ કરવી છે તો પછી ખુલીને શા માટે નથી કરી રહ્યા? આપણે શા માટે સમાજને ગુમરાહ કરીએ કે ભાઈ અમે સમાજ કામ કરી રહ્યા છીએ? કારણ કે આપણે પરોક્ષ રીતે તો પક્ષોને ટેકો આપી જ રહ્યા હતા। કોંગ્રેસ પક્ષને પણ ગુજરાતમાં ટેકો ઘણો બધો આપેલો જ છે, પરંતુ દુઃખની વાત એ છે કે 2017માં પરોક્ષ રીતે રાજનીતિ કરી અને આંદોલનકારીઓને કોઈને ટિકિટો આપવામાં નથી આવી, એના કારણે આજ ઘણા બધા માઠા પરિણામો ભોગવવા પડે છે। હાલાકી 2017માં કેટલાક આંદોલનકારીઓ જો રાજનીતિના પ્લેટફોર્મ પર હોત તો આજે જે હેરાનગતિ થઈ રહી છે એ ના થતી હોત। રેશમા, એ પણ જણાવશો કે જે પ્રમાણે હાર્દિક પટેલ છે ક્યાંક તેમની પર અનેકવાર આક્ષેપો લાગી ચૂક્યા છે કે પોતાની મહત્વાકાંક્ષા, પોતાની મહેચ્છા પૂરી કરવા માટે તેમણે ક્યાંક પાટીદાર અનામત આંદોલનનો સહારો લીધો છે, તેવું પણ અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે। આ સંદર્ભે આપ શું કહેશો? નહીં, અહીંયા હું એવું કહીશ કે મહત્વાકાંક્ષી તો કોઈ પણ હોઈ શકે, એ પણ મહત્વાકાંક્ષી હોઈ શકે। નાનપણથી શીખવાડવામાં આવે છે કે મહત્વાકાંક્ષા આપણી હોવી જોઈએ। મારી પણ મહત્વાકાંક્ષા છે, એટલે હું મહત્વાકાંક્ષાને લઈને વાત નહીં કરીશ, પણ એટલું ચોક્કસ કહીશ કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ જનતા સામે સ્પષ્ટ રૂપમાં રજૂ થવું જોઈએ। કાલ સવારે જનતાને એવું ના લાગવું જોઈએ કે આ લોકોએ આ માંગણીઓના આધારે કે ઓબીસી અનામતના આધારે અમારા જોડે રાજકીય રીતે અમારી જોડે એક ચીટ કર્યું છે એવો અહેસાસ ના થવો જોઈએ। એટલા માટે જ અમે કહી રહ્યા હતા 17માં પણ કે રાજનીતિ જ આપણે કરી રહ્યા છીએ તો ખુલીને કરવાની વાત છે। એટલે અહીંયા આપણે એવું ના કહી શકીએ કે એનો સહારો લીધો। હા, એમાંથી ફલશ્રુતિ તરીકે રાજનીતિમાં આવો છો, પરંતુ દંભી રાજનીતિ ના હોવી જોઈએ। સમાજના ફાયદા માટે સમાજના યુવાનોએ રાજનીતિમાં જવું જોઈએ, કારણ કે આજે તો એ સમય આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનને પરાસ્ત કરવા માટે યુવાઓએ બહાર આવવું પડશે, પરંતુ ખુલીને રાજનીતિ કરે। બસ એ જ મારો ત્યારે પણ આક્ષેપ એ જ હતો ને આજ પણ એ જ આક્ષેપ છે કે રાજનીતિ ખુલીને કરો, સમાજને ગુમરાહ કરીને નહીં। જી જી, ચોક્કસથી રેશમા મારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ તમારો આભાર। એકવાર અગ્રેસર સાબિત થયું છે હાર્દિક પટેલ છે તે લોકસભાની ચૂંટણી લડવાના છે। જે પ્રમાણે પાસ કન્વીનરનું ક્યાંક કહેવું છે કે સિસ્ટમમાં જઈને હવે લોકોના હક માટે લડીશું, લોકોને ન્યાય અપાવીશું, જ્યારે બીજેપીના નેતા રેશમા પટેલનું કહેવું છે કે રાજનીતિ પહેલા પણ થતી હતી પરંતુ હવે ખુલ્લેઆમ રાજનીતિ થશે અને જે અત્યાર સુધી ક્યાંક કોંગ્રેસના એજન્ટ ગણવામાં આવતા હતા, ક્યાંક જે રાજનીતિ કરતા હતા પરંતુ સમાજના પ્રશ્નો હતા તે સંદર્ભે ક્યાંક ઢાંક પીછોડો કરવામાં આવતો હતો, પરંતુ હવે ખુલીને તેઓ સામે આવી રહ્યા છે। તો હાર્દિક પટેલે પોતાનું જે નિવેદન આપ્યું છે, આ સમગ્ર નિવેદન શું હતું અને કેવા પ્રકારે પોતાના શબ્દોથી તેઓ જાહેરાત કરી રહ્યા છે, આવો સાંભળીએ। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुए ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, वो बाद में तय करेंगे। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत
जो अभी पश्चिम बंगाल से हुए ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। सक्रिय राजनीति में भी उतरेंगे? बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, किस पार्टी से? वो बाद में तय करेंगे। पूरे देश તો જે પ્રમાણે આપણે હાર્દિક પટેલનું નિવેદન સાંભળ્યું કે સંવિધાન બચાવવા માટે, ભાજપા હટાવવા માટે અને દેશને બચાવવા માટે તેઓ ચૂંટણી લડવાના છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી લલિતજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી, હાર્દિક પટેલે જાહેરાત કરી છે 2019ની લોકસભાની ચૂંટણી લડશે, આ સંદર્ભે આપનું શું નિવેદન છે? હાર્દિક પટેલના નિર્ણયને હું આવકારું છું અને હાર્દિક પટેલ જેવા લડાયક લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ અને રાજનીતિની અંદર જે કાંઈ અત્યારે સરમુખત્યારશાહી ચાલી રહી છે એનો સામનો કરી અને લોકોને મદદરૂપ થવા માટેની લડાઈમાં સહભાગી થવું જોઈએ। એટલે હાર્દિક પટેલના નિર્ણયને હું આવકારું છું અને રાજકીય રીતે એ જે પાર્ટી સિલેક્ટ કરે એ પાર્ટીની અંદરથી એને ઊભું રહેવું જોઈએ। જી લલિતજી, એ પણ પૂછવા માંગીશ કે હાર્દિકે જે નિવેદન આપ્યું છે તેમાં તે કહી રહ્યા છે કે ભાજપા હટાવવા, દેશને બચાવવા માટે તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે અને શરૂઆત પણ મમતા બેનર્જી દ્વારા પશ્ચિમ બંગાળથી થઈ ગઈ છે। ત્યારે ક્યાંક ભાજપ છે એ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, પરંતુ હવે હાર્દિક છે એ ભાજપા હટાવો, દેશ બચાવોની વાત કરી રહ્યા છે। શું આપ તેને સમર્થન આપશો? 100% હાર્દિક પટેલની જે લડાઈ છે ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ કરતા દેશને બચાવવા માટેની જે વાત છે, અત્યારે સંવિધાનની અંદર જે રીતે સંવિધાનની હત્યા થઈ રહી છે કે ભંગ થઈ રહ્યો છે, આખો દેશ જોઈ રહ્યો છે। એ સીબીઆઈ નું પ્રકરણ હોય કે બાકીના બધા પ્રકરણો છે એનાથી ફલિત થાય છે અને હાર્દિક પટેલ જો લડાઈ કરવા આવશે મેદાનની અંદર તો આ ગુજરાતનો, આ દેશનો યુવા જે વર્ગ છે એ યુવા વર્ગ હાર્દિક પટેલને સમર્થન કરશે। શું લાગી રહ્યું છે, કોંગ્રેસ પક્ષથી ચૂંટણી લડશે? હા, હાર્દિક 100% કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ માંગશે અને લડવાની ઈચ્છા વ્યક્ત કરશે તો કોંગ્રેસનું હાઈકમાન્ડ આ અંગે જરૂરથી વિચારશે। જી જી, ચોક્કસથી જે પ્રમાણે હાર્દિક પટેલ પણ જે પ્રમાણે નિવેદન આપ્યું છે, આપણે ફરી એકવાર સાંભળીશું કે હાર્દિક પટેલ શું કહી રહ્યા છે। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुए ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। सक्रिय राजनीति में भी उतरेंगे? बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, किस पार्टी से?